જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે જો સન્ડે છે, પણ અમે જેની સાથે હમણાં મેલબર્ન ફરવા ગયા હતા ને, જીનલ અને યોગી, તો યોગી અત્યારે ઇન્ડિયા ગયો છે, એને કોઈ કામ આવી ગયું છે, એટલે અમે એની ઘરે જવા નીકળ્યા છે અત્યારે. તમને ચલો ત્યાં જઈને બતાવું ઝિયાન અને એ જે સબબમાં એ લોકો રહે છે, પલારા કરીને છે, આપણે ઇન્ડિયન્સ બહુ જ રહે ત્યાં, એ બી બતાવું તમને. ઓકે, ચલો તો મળીએ. હેલો, હાય, કેમ હાય. છો? બસ જો ફાઇન, મજામાં? સેમ હાય, ચાલતા ચાલતા આવ્યા તો ગ્રેન્ડ વેલકમ કર્યો. હાય, ઉભો થઈ જા. જીનલબેન આજે અમને શું ખવડાવો છો તમે? મહારાષ્ટ્રીયન સ્ટાઇલ રતલામી સેવનું શાક. રતલામી સેવનું શાક. તો શાક પ્રોસેસમાં છે, બને એટલે તમને બતાવીશ. Yes. તો આ શાક રેડી થઈ ગયું. થેન્ક યુ. મહેમાન બી આવી ગયા છે. રોટલી હા, રોટલી છે, સલાદ છે. શેનું શાક છે? રતલામી સેવ, રતલામી સેવનું શાક છે, સ્પેશિયલ મહારાષ્ટ્રીયન ડિશ છાશ અને બી છે, છાશ. અને ઉભા રહ્યો, ઝુમરી તલૈયા. રાજકોટથી સીધું. હેલો, અમારા બ્લોગમાં વેલકમ વેલકમ. ઉલટા 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 ઉલટા, આમ આમ આમ. આ ભાઈ સુરતના છે, દિશાનભાઈ વઘસિયા, આપણા પટેલ. મેં એક્સપિરિયન્સ કરી લીધો કે પનીરનો ઘી ન બને, તો સારી કોઈ બનાને ટ્રાય નહીં કરતા. આવી તારે શિખામણી ન દેવાય કોઈને. એક ચમચો જેવું નાખશે એમાં. શું બનાવે છે જીનલ? પનીર ભુરજી. ખાવા આવજો હે ને? બધાને કહી દે આવજો. આવજો કહી દે, આવજો. આવજો કહી દે આવજો. જો ભાઈ, પનીર એકદમ ખમણાઈ ગયું છે. હવે તમને ફાઇનલ રિઝલ્ટ બતાવીશ શું બનવાનું છે. તો જો મિત્રો, આજે રાહુલભાઈ અને માનસી એટલા મસ્ત પરોઠા બનાવે છે. થેન્ક યુ, મેં જ શીખવાડ્યું છે. જો દેશી ઘી, રાહુલભાઈ પોતે છે, અને જો ઘી અને બટર ઇન્ડિયામાં બટર વાપરે ને એવી રીતના. એક નંબર. વાહ ભાઈ વાહ. પરોઠા હોય અને પનીર ભુરજી હોય અને રાહુલભાઈ નો સાથ હોય, બીજું જિંદગીમાં જોઈએ શું મિત્રો? વાહ. તો આ અમારો છે નાનો નાનો ઝિયાન, પ્યારો પ્યારો, કેટલો ક્યુટ ક્યુટ છે જો. ફ્યુચર રોકસ્ટાર છે જો આ મિત્રોને. આ ચહેરો યાદ રાખજો મિત્રો. આ છે ભોલી શકલ, પણ ફ્યુચરનો છે ડોન, સમજો તમે. અને જો ઝિયાન ધીમે ધીમે કેટલું મસ્ત હાલતા શીખી ગયો છે. પનીર ભુરજી. પનીર ભુરજી રેડી. Yeah,